એક કામ બાકી છે. હું કે એ સમય આવે હું કહીશ. યજ્ઞ ચાલુ થયો અને એમાં બ્રાહ્મણો આવ્યા, ઋષિઓ આવ્યા, સાધુ સંતો આવ્યા. પંગત પડી, એને જમાડ્યા. બધા સાધુ સંતો બ્રાહ્મણો ઋષિઓએ ભોજન પ્રસાદ લઈ લીધો. પછી ભગવાનને પીતાંબરનો કછોટો વાળ્યો અને પટરાણીઓને કીધું કે હાલો. અને પટરાણીઓએ હાવેણા લીધા, અમુક પટરાણીઓએ હુંડલા લીધા અને ભગવાન પોતે ઋષિઓની થાળી ઉપાડે, બ્રાહ્મણોની થાળી ઉપાડે. સાધુ સંતો જે ભોજન પ્રસાદ લઈ લીધો એ બધાની પતરાળી ભગવાન ઉપાડે. ઓ ઉપાડી એઠવાડ યજ્ઞમાં ગત ગોવિંદે જાણી. ઓ ઉપાડી એઠવાડ યજ્ઞમાં ગત ગોવિંદે જાણી. કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ આકતા સારંગ પાણી. કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ આકતા સારંગ પાણી. અગમના ભેદ ભાખે રે મારો દેવ દ્વારિકા વાળો. અગમના ભેદ ભાખે રે મારો દેવ દ્વારિકા વાળો. રાજસુ યજ્ઞમાં ભગવાને હેઠા પતરાળા ઉપાડ્યા. ત્યાં તો ધર્મરાજ દોડ્યા, અર્જુન દોડ્યા. અરે ભગવાન તમે આ શું કરો છો? દ્વારકાધીશે કહ્યું કે આ કામ કોઈએ નહોતું લીધું. એઠી થાળીયું કોણ ઉપાડે? ખાઈ ખાઈને ઊભા થઈ જાય. ગલાસ આડો આવ્યો હોય તો ઠેબુ મારતા જાય, પણ ઉપાડીને એક બાજુ ન મૂકે. આવા સત્કાર્યમાં જે સેવા આપે એનો પણ એમાં ભાગ બને છે. સેવા કરો. આવા સત્કાર્ય હાલતા હોય ત્યાં ટેલ સેવા ને સમરણ. ટેલ કરો, સેવા કરો ને સમરણ કરો.